અરવલ્લીના બાયડમાં વાહનોમાં આગ ભભૂકી ઉઠી છે। કુરિયર ઓફિસના ગોડાઉનમાં આ ભીષણ આગ લાગી છે। પાર્ક કરેલા જે વાહનો છે તે પણ આ વિકરાળ આગની ઝપેટમાં આવી ચૂક્યા છે। ત્યારે કુરિયર ઓફિસના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। જે આસપાસની દુકાનો છે તે પણ આગની ઝપેટમાં આવી ગઈ છે। આગ કેટલી વિકરાળ છે તે આપ જોઈ શકો છો। વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે। શૈલેષ, શું છે વધુ માહિતી? જી નવીન, રાત્રિના 9:30 વાગ્યાના સુમારે બાયડના મુખ્ય બજારની અંદર આવેલી કુરિયરની ઓફિસ હતી, એનું ગોડાઉન હતું। એ ગોડાઉનની અંદર એકાએક આગ લાગી હતી। આગની જ્વાળાઓ બાજુમાં ઉભી રહેલી કાયસર ટ્રક હતી, એ ટ્રકને પણ એ આગની જ્વાળાઓમાં ઝપેટમાં લીધી હતી। આસપાસના જે લારી ગલ્લા હતા અને અન્ય વાહનો હતા એ પણ આગની ઝપેટમાં આવી ગયા હતા। એક તરફ વાવાઝોડાનો પવન ફૂંકાઈ રહ્યો છે અને આગની ઘટના જેના કારણે ખૂબ જ ઝડપથી આગ પ્રસરી રહી હતી। આ બાજુની એક પાઇપો, પીવીસી પાઇપોની જે દુકાનો હતી એ સંપૂર્ણપણે પાઇપોમાં પણ ભીષણ આગ લાગતા એ બળીને ખાખ થઈ છે। તાત્કાલિક ઘટના સ્થળે સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા। બાયડ નગરપાલિકાનું ફાયર ફાઈટર એ પણ ઘટના સ્થળે આવ્યું હતું। બાયડ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામે તમામ એક સરખી મહેનત કરી ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે આગ કાબુમાં લેવાઈ રહી છે। આગ કયા કારણસર લાગી એ હકીકત જાણી શકાઈ નથી। નવીન જી, સમગ્ર માહિતી બદલ આભાર શૈલેષ। તો આ તરફ રાજકોટના ગોંડલમાં મિની વાવાઝોડું ત્રાટક્યું। ગોંડલ માર્કેટયાર્ડનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વરસાદમાં માર્કેટયાર્ડની ડુંગળી પલળી ગઈ છે। ખેડૂતો અને વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે। આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે ડુંગળી છે માર્કેટયાર્ડમાં પડેલી તે ડુંગળી પલળી ગઈ છે ને જેના કારણે ખેડૂતોને આ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ગોંડલમાં જે વાવાઝોડું ત્રાટક્યું સાથે જ ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો અને જેને લઈ ખેડૂતોને આ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। તો ગોંડલમાં ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું। રામ હોસ્પિટલમાં બારીના કાચ તૂટી ગયા। એ હદે વાવાઝોડું ભયંકર ત્રાટક્યું હતું જેમાં સોરઠિયા ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીને મોટા પાયે નુકસાન સર્જાયું છે। ભારે વરસાદથી વાડીના જે બારીના કાચ છે તે પણ તૂટી ગયા હતા કેમ કે વાવાઝોડું જે હતું તે ખૂબ જ ભયાવહ હતું। ત્યારે ગોંડલમાં અનેક સ્થળે વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના બની છે। તો મોટા પાયે નુકસાનીના દ્રશ્યો અહીંયા સર્જાઈ રહ્યા છે કે વાડી જે છે સોરઠિયા ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી તેમાં કાચ પણ વાવાઝોડાના કારણે તૂટી ગયા છે। તો આ તરફ રાજકોટમાં માલિયાસણમાં વરસાદથી કથામાં ભંગ પડ્યો છે। જિગ્નેશ દાદાની કથામાં વરસાદના કારણે નુકસાન સર્જાયું છે। કથાનો ડોમ જે છે તે વરસાદના કારણે બેસી ગયો છે અને પડદા જે છે તે પણ ભારે પવનના કારણે ફાટી ગયા છે। ત્યારે જિગ્નેશ દાદાની જે કથા ચાલી રહી હતી તે કથામાં વરસાદ વિઘ્ન બનીને આવ્યો છે અને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે વરસાદ શરૂ થતા જે લોકો છે તેમને તો હેમખેમ બહાર કાઢી લેવાયા છે પણ મોટા પાયે નુકસાનીના દ્રશ્યો અહીં સર્જાયા છે। તો આ તરફ ચોટીલાના ગ્રામ્ય પંથકમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ચોટીલા જસદણ રોડ પર વૃક્ષો પણ ધરાશાયી થયા ભારે પવનના કારણે। ત્યારે મોકાસર ગામ પાસે વૃક્ષો પડતા રસ્તો પણ બંધ થઈ ગયો છે। સ્થાનિકો દ્વારા વૃક્ષો હટાવવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ચોટીલા જસદણ રોડ પર વૃક્ષો ધરાશાયી થતા જે રસ્તો બંધ થઈ ગયો છે તેને સ્થાનિકો દ્વારા હાલ તે વૃક્ષો હટાવીને રસ્તો ક્લિયર કરવામાં આવી રહ્યો છે। તો આ તરફ વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં ચાપરડા, મોણિયા સહિતના જે ગામો છે, જે આસપાસના જે વિસ્તાર છે ત્યાં પણ ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે। ત્યારે કમોસમી વરસાદ જે છે જે ઠેર ઠેર વરસી રહ્યો છે। ત્યારે જૂનાગઢમાં પણ આ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે અને જેના કારણે ખેડૂતોની ચિંતા છે તેમાં હાલ વધારો થયો છે। રાજકોટમાં જ ભીચરી ગામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ભીચરી માતાજીના મંદિરે સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો, ભારે પવન ફૂંકાયો અને સાથે જ ધોધમાર વરસાદ વરસ્યો। ત્યારે ડુંગરની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ વરસ્યો હતો। ત્યારે કમોસમી વરસાદે જે રાજકોટમાં છે તે તબાહી સર્જી છે। ત્યારે ભીચરી માતાનું જે મંદિર છે ત્યાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ડુંગરની આસપાસના જે વિસ્તારો છે, જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ કમોસમી વરસાદે માંજા મૂકી છે। ત્યારે રાજકોટમાં અનેક જગ્યાએ જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે અનેક નુકસાનીના દ્રશ્યો પણ અહીં સર્જાયેલા જોવા મળી રહ્યા છે। તો કમોસમી વરસાદ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે।
કમોસમી વરસાદ બાદ ગાડીઓ રસ્તામાં ફસાયેલી જોવા મળી રહી છે, ત્યારે દર વર્ષે વાગડ ચોકડી પાસે જે વરસાદી પાણી ભરાય છે તે પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે પાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ અહીં ખુલ્લી પડતી જોવા મળી રહી છે, ત્યારે વાગડ ચોકડી પાસે વાહન ચાલકો જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો વાત રાજકોટની જ કરવામાં આવે તો રાજકોટમાં ભારે પવનથી હોર્ડિંગ ધરાશાયી થયા છે। રેસકોર્સ રિંગ રોડ પર મહાકાય હોર્ડિંગ ધરાશાયી થયું છે। એ હદે પવન ફૂંકાયો હતો કે જે મહાકાય હોર્ડિંગ છે તે પણ ધરાશાયી થઈ ગયું છે અને હોર્ડિંગ ધરાશાયી થતા જે રિંગ રોડ છે તે બંધ કરવો પડ્યો હતો, ત્યારે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ પવન એટલો ભારે ફૂંકાયો જેના કારણે આ હોર્ડિંગ ધરાશાયી થઈ ગયું હતું। તો અમરેલીના વડિયા તેમજ ગ્રામ્યમાં કરા સાથે વરસાદ વરસ્યો। વડિયા, તોરી, રામપુર અને અર્જનસુખ ગામમાં કરા સાથે વરસાદ પડ્યો છે, ત્યારે રામપુર ગામમાં કરા સાથે વરસાદ ખાબક્યો, ભારે પવન પણ ફૂંકાયો હતો અને ગાજવીજ સાથે આ ધોધમાર વરસાદ વરસ્યો છે। વડિયા, તોરી, રામપુર, અર્જુનસુખના જે ગામો છે ત્યાં કરા સાથે આ ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે ભારે પવન પણ ફૂંકાયો હતો, ત્યારે ખેડૂતો જે છે ત્યાં વરસાદના કારણે, આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તેમના પાકોને મોટા પાયે નુકસાનની ભીતિ અહીં જોવા મળી રહી છે, ત્યારે વરસાદ જે છે તે ભારે પવન સાથે ફૂંકાઈ રહ્યો છે, તો જેના કારણે વાહન ચાલકો જે છે તેમને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે અને જગતનો તાત જે ખેડૂત છે તે પણ હાલ ચિંતિત જોવા મળી રહ્યો છે, કેમ કે તેના પાકને મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આ કમોસમી વરસાદના કારણે। ત્યારે વડિયા તેમજ જે આસપાસના ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ આ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો વાત વડિયાની જ કરવામાં આવે તો વડિયામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અને કરા સાથે પણ ધોધમાર વરસાદ અમરેલીના વડિયામાં પડ્યો છે, ત્યારે ખળખળ ગામે જે નદી છે ત્યાં પૂર આવવા જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના કારણે પવન અને કરા સાથે આ ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે ખળખળ ગામની નદીમાં પૂર આવવા જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ખેડૂતોના જે પાક છે તેમાં મોટા પાયે નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। ખેડૂત હાલ ચિંતામાં મુકાયો છે અને ખેડૂતને વળતર મળે તેવી પણ માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે નદીની સ્થિતિ છે તેમાં ઘોડા પૂર આવ્યું છે, એક તરફ વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે, એક તરફ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને જે નદી છે તેમાં પૂર આવવાની સ્થિતિ સર્જાઈ છે। તો આ તરફ નસવાડી તાલુકાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે, જેમાં તણખલા, ખોખરા સહિત 25થી વધુ ગામડામાં 2000 હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોને નુકસાન થયું છે। મોટા પાયે કમોસમી વરસાદે અહીં તારાજી સર્જી છે, જેમાં તલનો તૈયાર પાકમાં કમોસમી વરસાદે દાટ વાળ્યો છે, ત્યારે ખેડૂતોએ સર્વે કરી સહાયની માંગ કરી છે। માંડેલા હતા, હવે ખંખેરવાની જ તૈયારીમાં હતી, પણ રાત્રે અચાનક વાવાઝોડું જે આવ્યું અને તમામ જે તલના પૂરા હતા એ નીચે પડી ગયા અને જે બિયારણ જે હતું એ તમામ વસ્તુ બિયારણ જે અમારે લેવાનું હતું એ બધું નીચે કરી ગયું। અમારા બધા ખલાસ કરી નાખ્યા। રાત્રે વાવાઝોડું આવ્યું એના લીધે તલ બધા પડી ગયા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે રાત્રિના કમોસમી વરસાદ વાવાઝોડા સાથે આવ્યું હતું, દ્રશ્યો જોઈ રહ્યા છો। નસવાડી તાલુકામાં અંદાજિત હાલ 2000 હેક્ટરથી વધુ ખેતીમાં જે ખેડૂતોએ તલનો પાક કર્યો છે, દ્રશ્યો જોઈ રહ્યા છો। વાવાઝોડાથી જે વરસાદ આવ્યો હતો રાત્રે એના લઈને જે આ ખેડૂતોએ ઊભો પાક જે તલનો હતો એના જે પૂળા હતા એ પૂળા તૈયાર કરીને ફક્ત હવે સુકાવા માટે જ મૂક્યા હતા, એટલે હવે તલનો પાક છે તેને હવે ફક્ત ખખેરવાનો બાકી હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પૂળા છે એ ભારે વરસાદ અને જે વાવાઝોડું આવ્યો હતો એના લીધે બધા જમીન દોષ થઈ ગયા, એટલે હવે આ ખેડૂતોનો જે ઊભો પાક છે તે ખાસ કરીને તલનો છે એ હાલ જમીન પર પડી ગયો છે, જેને લઈને હવે એમને મોટું નુકસાન છે। તો ક્યાંક ને ક્યાંક હવે આ ખેડૂતો ખાસ કરીને ખેતીવાડી વિભાગ આવા ખેતરોની મુલાકાત લે અને સર્વે કરે તેવી માંગ કરી રહ્યા છે। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। તો ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે ઉનાળુ પાક અને બાગાયતી પાકમાં સોંથ વાળ્યો છે। ખેડૂતોને તલ, બાજરી, કેરી અને ઘાસચારા સહિતના પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના 10 તાલુકામાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે। પાક નુકસાનીના સર્વે માટે દરેક તાલુકા વિકાસ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે। છતાં માવઠાના કારણે કેટલાક તાલુકાઓમાં નુકસાનીના જે સમાચાર હતા એના કારણે આપણે સર્વેની ટીમોની રચના માટે તાલુકા વિકાસ અધિકારી શ્રીને સૂચના આપેલ છે અને એમના દ્વારા અત્યારે સર્વેની કામગીરી ચાલુ છે। તો ચોમાસાના વહેલા વરસાદની શક્યતાના પગલે ભુજ પાલિકાએ પણ પ્રી મોન્સૂન કામગીરી તો શરૂ કરી છે, પરંતુ વિપક્ષે તેના પર સવાલો ઊભા કર્યા છે।
પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે 25 લાખથી વધુના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે પાલિકા દ્વારા 80 જેટલા વરસાદી નાળાની સફાઈ હાથ ધરવામાં આવી છે, પરંતુ દર વર્ષે લાખોના ખર્ચ છતાં થોડા વરસાદમાં જ શહેરમાં પાણી ભરાઈ જાય છે। ત્યારે યોગ્ય પ્રી મોન્સૂન કામગીરીની લોકોએ માંગ કરી છે। ભુજ પાલિકા દ્વારા દર વર્ષે કરાતી પ્રી મોન્સૂન કામગીરી શંકાના દાયરામાં હોય છે, કેમ કે લાખો રૂપિયાના ખર્ચ છતાં દર વર્ષે થોડાક જ વરસાદમાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે। ત્યારે આ વખતે પણ પાલિકાએ કામગીરી શરૂ કરી, એ સાથે જ ઘણા સવાલો અહીં ઉઠાવવામાં આવ્યા છે। હમીસર તળાવના ઓવરફ્લોનો નાલા છે, જે 32 લાખના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે સફાઈ માટે। આ નાલાની સફાઈ અત્યારે તમે જોઈ શકો છો કે આ લોકો કરી ગયા છે। ખાલી માત્ર ને માત્ર કાગળ ઉપર બિલ બનાવવા સિવાય કોઈ કામગીરી થતી નથી। તો તમારી સામે જ જોઈ શકો છો નાલો છે, એનામાં કેટલો સફાઈ થઈ છે ને કેટલી નજીકથી તમને દેખાય છે। એ લોકો કહે છે કે 32 લાખ રૂપિયા આ વર્ષે નાલા સફાઈમાં વાપરેલા છે। મને તો એમ લાગે છે કે 32,000 રૂપિયા પણ આ લોકોએ નહીં વાપર્યા। આ નાલાની હાલત જોઈને તમને લાગે છે કે અહીંયા 32 લાખ રૂપિયાનો વાપર્યા છે। 25 લાખ રૂપિયાના ખર્ચે આખરે કામ થવા જઈ રહ્યું છે, અને કન્સલ્ટિંગને આપણે આની અંદર એવી રીતના બાંધ્યા છે કે જ્યારે ચૂકવણાની વાત આવે ત્યારે ત્યાં રેટિફાઈડ કરી અને ત્યાં નાલાનું બિફોર આફ્ટર કરી પ્રેઝન્ટેશન બતાવી ટોટલી કે ભાઈ પહેલાં નાલું આવું હતું, અત્યારે આટલું ક્લીન થયું છે, એના પછી જ આપણે પેમેન્ટ કરવાનું પણ આખરે આવેદન છે। તો મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પણ પાણીની સમસ્યા અહીં યથાવત છે। ભીમરાવનગરમાં અનુસૂચિત જાતિના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। લોકો બીજા વિસ્તારમાં પાણી ભરવા જવા માટે મજબૂર બન્યા છે। સ્થાનિકોએ મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત કરી હતી, જે બાદ મનપાએ કહ્યું કે નર્મદાનું પાણી મચ્છુ ડેમમાં ઠલવાશે, ત્યારબાદ પૂરતું પાણી આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। ત્યારે આવી કાળઝાળ ગરમીમાં પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। તારીખ સુધી અમે નગરપાલિકા મહાનગરપાલિકા પર વિશ્વાસ રાખી 30 તારીખ સુધી ત્યાં કાંઈ નહીં કરી। જો 30 તારીખ સુધી કાંઈ નહીં અમારો પ્રશ્ન હલ કરે તો અમારો આગામી રસ્તા રોકો આંદોલન, આત્મવિલોપન કે ઉપાસન આંદોલન જે પણ કરશું એ આગામી B ડિવિઝનને જાણ કરીને અમે કરશું। અમારે 6 મહિનાથી પાણી નથી આવતું। અહીંયા લતામાં તો અમારે નાવું ધોવું છું કે અમારે વેસાતું પાણી લઈ કે અમે મજૂરી કરી, અહીંયાથી તો એમ કહેતા હતા આવશે આવશે, પછી કાંઈ આવ્યું નહીં। અમારે 6 મહિનાથી પાણી જ નથી આવતું અમારા લતામાં। અમે રહ્યા મજૂરિયા, અમારે શું કરવાનું? પાણી ભરવાનું કે અમારે પેટ પાણી આ બોરના જેન ત્યાં તમારે જેવા આગળથી 2 બેડા માન ભરવા દે, હવે આવતા 2 અરજી દીધી છે। અમારે 2 વર્ષથી પાણી જ નથી આવતું હંચોડું। દિવસના કામ કરી તો આખો દી કામે જવું કે પાણી ભરવું, શું કરવું અમારે? અમે 2-3 ફેર અરજી કરી, હવે નગરપાલિકામાં પાણી જ નથી આવતું અમારે, તો શું કરવાનું? હવે કોઈ ધ્યાન દેતું નથી, કોઈ આવતું નથી કાંઈ। થોડું આવતું નથી, આજ કેટલા મહિનાથી પાણી નથી આવતું। જેના ઘરે જાય ને એ બધા ના જ પાડે કે પાણી નથી આવતું, પાણી નથી આવતું। તો અમારે પાણી વગર કરું શું? છોકરા નાના, દિવસના કચરો વીણવા જાય, વેચાતું પાણી લઈને કેટલા કરવા? નાવાનું નથી, પીવાનું નથી, છોકરા નાના, અને કચરો વીણી આવીને પણ વેચાતું પાણી। તો વાત અમદાવાદની કરીએ તો મંદિરની સફાઈ કરવા ગયેલા આધેડની હત્યા નિપજાવવામાં આવી છે। અમદાવાદના શહેર કોટલાનો આ બનાવ બન્યો છે, જેમાં મંદિરની સફાઈ કરવા ગયેલા આધેડની હત્યા નિપજાવવામાં આવી છે। માનસિક અસ્થિર યુવાને માર મારતા તે આધેડનું મોત નિપજ્યું છે। ત્યારે મૂઢમારથી આધેડનું મોત નિપજ્યું છે અને પોલીસે હત્યાનો ગુનો નોંધીને તે આરોપી જે છે તેની ધરપકડ કરી લીધી છે। તો આ તરફ ભાવનગર પાલિતાણામાં એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો છે। 1.10 કિલો વહેલ માછલીની ઉલટી સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે 1 કરોડથી વધુ કિંમતના જથ્થા સાથે આ એકની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે બાતમીના આધારે પ્રદીપ ગુજરિયાને ઝડપી પાડ્યો છે। ત્યારે પોલીસે અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરી છે અને એક આરોપીની અટકાયત કરવામાં આવી છે। પાલિતાણાના ઠાળજ વિસ્તાર બાજુથી પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા, જેની કે ઉંમર વર્ષ 24 છે, તેઓને વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, તથા તેઓની પાસેથી અંદાજિત 1 કિલો અને 10 ગ્રામ જેટલી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ છે તેનો જથ્થો પણ કબજે કરવામાં આવેલો હતો। રાજ્યમાં કોસ્મેટિકના ઉત્પાદકો પર દરોડા પાડવામાં આવ્યા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ દરોડા પાડ્યા હતા, જેમાં સુરત, કેશોદ, ગાંધીનગરમાં દરોડા પાડીને 1 કરોડનો બનાવટી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે જાહેરાતોથી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા અને સોશિયલ મીડિયા પર ભ્રામક જાહેરાત પણ કરવામાં આવતી હતી, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ કાર્યવાહી કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે। ખાતેથી, કેશોદ ખાતેથી અને પેથાપુર ખાતેથી 3 જગ્યાએથી જે કોસ્મેટિક હતું
તે વગર લાયસન્સ છે અથવા તો ખોટા લાયસન્સ નંબર છાપીને કોઈ માન્યતા વગર, કોઈ પરમિશન વગર એક બનાવીને વેચતા હતા. તો લગભગ 1 કરોડ જેટલો જથ્થો જપ્ત કરેલ છે. 14 જેટલા અલગ અલગ કોસ્મેટિકના નમૂના લઈને લેબમાં મોકલવામાં આવેલા છે. અને આ જે લોકોની મોડસ ઓપરેન્ડી હતી તે ઓનલાઈન પ્લેટફોર્મથી અમુક લોકો વેચતા હતા. તો ડીસા જીઆઈડીસીમાં ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની. સાબુ અને પાવડરની ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા અને આગથી લાખોનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. ત્યારે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા. તો આ તરફ નક્સલી હુમલામાં ભાવનગરના જવાન શહીદ થયા છે. સિહોરના દેવગણા ગામના જવાન નક્સલી હુમલામાં શહીદ થયા છે. મેહુલ સોલંકી નક્સલવાદી હુમલામાં શહીદ થયા છે. છત્તીસગઢમાં સીઆરપીએફમાં તેઓ ફરજ બજાવતા હતા. દેવગાણા ગામમાં હાલ શોકનો માહોલ પણ છવાઈ ગયો છે. તો રાજ્યમાં ફરી કોરોનાની દહેશત છે. દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે, જેને લઈને ભરૂચમાં તંત્ર હાઈ એલર્ટ પર છે. સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. 100 બેડનો વોર્ડ અને 5 ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. ત્યારે 110 વેન્ટિલેટર, 120 બાયપેપ મશીનરીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અને 100થી વધુ ઓક્સિજન સિલિન્ડર બેકઅપ માટે તૈયાર રાખવામાં આવ્યા છે. જ્યારે હોસ્પિટલમાં 1 સિનિયર, 3 જુનિયર ડોક્ટર રાઉન્ડ ધી ક્લોક હાજર રહેશે. કે આપણી સિવિલ હોસ્પિટલમાં અત્યારે 5 ઓક્સિજન પ્લાન્ટ્સ છે, જે લગભગ 200 બેડ સુધીની ક્ષમતાને કવર કરી શકે છે. એમાંથી 100 બેડનો કોવિડનો આઇસોલેશન વોર્ડ અત્યારે અમે તૈયાર કરીને રાખેલ છે. આ વોર્ડમાં 110 વેન્ટિલેટર અને 120 બાયપેપ તથા દવાઓનો પર્યાપ્ત જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે. એના સિવાય મેન પાવરમાં આપણા પાસે સિવિલ હોસ્પિટલમાં અત્યારે ડૉક્ટરોની ટીમ અમે લોકોએ પૂરેપૂરી રેડી રાખેલી છે. તો ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થતાં આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. રાજ્યમાં તાજેતરમાં 9 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 800 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને દર્દીઓની સંખ્યા વધે તો તેમ વધુ બેડ ઉપલબ્ધ કરાવવાની તૈયારી પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અને ટેન્કની વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે. હોસ્પિટલમાં RT-PCR અને એન્ટીજન ટેસ્ટ માટેની કિટ્સ પૂરતી માત્રામાં ઉપલબ્ધ કરવામાં આવી છે. GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે કુલ 800 બેડ છે અને તમામ બેડ ઓક્સિજન સપ્લાય સાથેના છે. જરૂર પડે બેડની સંખ્યામાં વધારો કરી 1180 બેડ સુધીની વ્યવસ્થા થઈ શકે તેમ છે. આ તમામ ઓક્સિજન સપ્લાયવાળા જ બેડ રહેશે. હાલમાં કોઈ પણ શંકાસ્પદ કેસ નોંધાયેલ નથી અને અગમચેતીના ભાગરૂપે ગ્રાઉન્ડ ફ્લોર પર 50 બેડ અને 7th ફ્લોર પર 100 બેડની અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. RT-PCR ટેસ્ટ કિટ પૂરતા સ્ટોકમાં ઉપલબ્ધ છે. 1900 ટેસ્ટ થઈ શકે તેટલા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ છે. તો વેરાવળમાં ગેરકાયદેસર બાંધકામના મામલે પાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરીને બેઠા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. શહેરમાં ગેરકાયદેસર 32 બાંધકામોને મંજૂરી આપી દેતા વિવાદ સર્જાયો છે, જેને લઈને અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવતી હતી. છેલ્લા 6 મહિનાથી વેરાવળ પાટણ સંયુક્ત પાલિકા દ્વારા નવો DPR બનતો હોવાથી બાંધકામ મંજૂરીઓ આપવાનું બંધ કર્યું છે. અંદાજે 800 જેટલા અરજદાર બાંધકામ મંજૂરીના વાકે હેરાન થાય છે. મહત્વનું છે કે આ કૌભાંડની ફરિયાદ તત્કાલીન કલેક્ટર સુધી પહોંચતા તપાસ શરૂ કરવામાં આવતા હડકંપ મચ્યો હતો. અરજદારોએ જે વ્યક્તિગત રીતના પોતે એમાં રસ લઈ અને આગળ વધ્યા છે એમાં જાણવા મળ્યું છે. મારી પાસે આધારભૂત માહિતી એવી પણ છે કે જે મંજૂરી બંધ હોય, DPનો પ્લાન ચાલુ હોય, DPR બનતો હોય ત્યારે એકાએક રાતોરાત આની પહેલાના ચીફ ઓફિસર છે એ 32 ફાઇલોને મંજૂરી આપે છે. એ વાત છે આપણા જિલ્લા કલેક્ટર DD જાડેજા સાહેબ પાસે પહોંચી અને લેખિત રજૂઆતના અનુસંધાને એની કાર્યવાહી કરવા માટે પ્રક્રિયા શરૂ કરી. એ વાત જ એમની બદલીનું કારણ હોય એવું પણ મારી પાસે જાણવા મળ્યું છે. એમની બદલી થઈ છે અને જો આવી રીતનું હોય તો એમ કેમ છે કે એકને ખોડ એકને DA ડિક્લેર થયા પછી DP બન્યો નથી એટલા માટે થઈને ઝોનિંગ નક્કી કરવું શક્ય નથી. એટલા માટે થઈને ત્યાંથી નગરપાલિકા દ્વારા માર્ગદર્શન માંગવામાં આવેલું હતું કે આ બાબતનું પરમિશન આપવી કે ના આપવી. ત્યારબાદ શહેરી વિકાસ વિભાગમાંથી કલમ 13 મુજબ પ્રસિદ્ધ થયા બાદ 27 મુજબ પરમિશન આપવાની સૂચના થયેલ હોય. જે તે સમયની એ 32 ફાઇલો હતી એ મંજૂર કરવામાં આવેલી હતી. એ બાબતનો કલેક્ટર સાહેબને માનનીય કલેક્ટર સાહેબને અહેવાલ કરવામાં આવેલ છે. ત્યારબાદ નિયમ અનુસારની જે ઓજી વિસ્તારની ફાઇલો આવેલી હતી એ નગરપાલિકા દ્વારા રિવોક કરવામાં આવેલ છે.
તો જેતપુર તાલુકામાં રોડ એન્ડ બિલ્ડિંગ પંચાયત વિભાગની લાલિયાવાડી સામે આવી છે. જેતલસર ગામમાં મંડલિકપુર રોડ પર નદી ઉપર 40 લાખના ખર્ચે પુલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 1 મહિનાથી કામ ધોંચમાં પડતા આસપાસના વિસ્તારના ખેડૂતો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદમાં ડાયવર્ઝન ધોવાઈ સાથે ખેડૂતોની 2500 વીઘા જમીન આવેલી છે, જ્યાં હવે વાવેતરના સમયે ખેતરમાં અવરજવર માટે મુશ્કેલી ઊભી થઈ છે. સાથે ચોમાસામાં પણ જેતલસરની મંડલિકપુર, ધોરાજી અને નેશનલ હાઈવેને જોડતો રોડ હોવાથી વાહન વ્યવહાર પણ ખોરવાઈ જશે. ત્યારે તંત્ર દ્વારા ડામર પાથરી ડાયવર્ઝન કરી આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. તો આ પુલના બાંધકામને લઈ રોડ એન્ડ બિલ્ડિંગ પંચાયત વિભાગે ટૂંક સમયમાં કામ શરૂ કરવાની બાંહેધરી આપી છે. જેતલસરથી મંડલિકપુર જતા પુલનું કામ છેલ્લા 8 મહિનાથી આ વર્ક ઓર્ડર આપેલ છે અને મંદ ગતિએથી કામ ચાલે છે અને છેલ્લા 1.5 મહિનાથી આ પુલનું કામ બંધ છે. વારંવાર કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી, કાર્યપાલક ઇજનેરને આરએનબીના રજૂઆત કરી, પણ કોઈ ધ્યાન દેતું નથી. અને ડાયવર્ઝનનું કામ હાથમાં લઈ અને સંયમ અમે ખુદ બનાવ્યો છે. અત્યારે આ જોવો છો તમે કે અત્યારે બપોરના ધોમ તડકાના મથી અને ડાયવર્ઝન હરખો કરી છે કે ખેડૂને કાલ સવારે વાડીએ જવું તો કેવી રીતે જવું. રાતનો વરસાદ થઈ જાય તો સવારે નીકળી ના આગે ને બધા ખેડૂત વાડીએ હોય તો કોઈ હરખું ન કરી શકે અને ગાડાને કે ટ્રેક્ટરને ધક્કો મારવો પડે. એટલે સ્વયં હાથે રિપેર કરી છે. જે કોન્ટ્રાક્ટરને આપણે નોટિસ આપી હતી ખરાબ કામ છે થોડું એના માટે, એટલે એને ફરીથી એ કામ કરવા માટે કીધું છે. એ આખું કામ કરી કરે એટલે પછી પાછું ચાલુ કરાવી દીધું. ડાયવર્ઝન તમે કર્યું જ હતું, પણ અત્યારે ચોમાસામાં વરસાદ પડ્યો ને એના લીધે થોડું બગડ્યું છે. એટલે કોન્ટ્રાક્ટરને કીધું છે કે પાછું રિપેર કરી દો અને ટ્રાફિકેબલ થઈ જાય વ્યવસ્થિત એ રીતે કીધું છે. તો અમદાવાદમાં હેબતપુર બ્રિજ પર અકસ્માતમાં કાર્યવાહી કરવામાં આવી છે. અકસ્માત કરનાર પોલીસ કર્મીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે 2 વ્હીલરને ટક્કર મારીને વિજય રબારી ફરાર થઈ ગયો હતો. 14 મેના રોજ મર્સિડીઝ કારથી તેણે અકસ્માત સર્જ્યો હતો અને જે આરોપી છે વિજય રબારી, તેના પિતા અમદાવાદ ગ્રામ્યમાં પોલીસ કર્મી છે. પેલેડિયમ મોલ ઉપર સામે આવેલા બ્રિજ ઉપર એક અકસ્માત થયેલ, જેમાં બાઇક ચાલક આંદ્રે ભાટિયાને એક બ્લેક કલરની મર્સિડીઝ ગાડી ટક્કર મારી અને નીકળી ગયેલ. આ જે બ્લેક કલરની મર્સિડીઝ ગાડી છે તેનો લોગો ત્યાં એક્સિડન્ટ અકસ્માત સ્થળે પડ્યો હતો અને ત્યારબાદ પીઆઈ દ્વારા એ મર્સિડીઝના લોગો ઉપરથી મર્સિડીઝની કંપનીમાં તપાસ કરતાં એના હિડન નંબર ઉપરથી એના અસલ માલિકનું નામ ખ્યાલ આવ્યું હતું. વિજયભાઈ વાઘજીભાઈને વેચી હતી અને એ ધોળકાના રહેવાસી હતા. એના ઉપરથી વિજયભાઈ વાઘજીભાઈને આજ રોજ 12 વાગે એમની અટક કરવામાં આવી છે. તો વડોદરાના શિનોરમાં યુવકનો વિડીયો વાયરલ થયો છે. તોફિક મંસૂરી નામના યુવકનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં વાયરલ વિડીયોમાં તે યુવક બજરંગ દળને ચેલેન્જ આપી રહ્યો છે અને વાયરલ વિડીયોને લઈને મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને લોકોને સમજાવીને શાંત કર્યા. ત્યારે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી છે અને જેને લઈ લોકો શાંત થયા હતા. પોલીસે વિડીયોમાં દેખાતા યુવકની હવે શોધખોળ શરૂ કરી છે. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં વીજળી પડવાથી આધેડનું મોત નીપજ્યું છે. ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પડવાથી આ મોતની ઘટના સામે આવી રહી છે. મૂળ રાજસ્થાનના શંકરસિંહ ચૌહાણનું વીજળી પડતા મોત થયું છે. ગોંડલ તાલુકા પોલીસ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે કમોસમી વરસાદે તો ઠેર ઠેર માંજા મૂકી છે, પણ હવે વીજળી પડવાથી પણ લોકોના મોત થઈ રહ્યા છે. રાજકોટમાં 3 બોગસ પત્રકારો ઝડપાયા છે. સ્કૂલના સંચાલકને તેઓ બ્લેકમેલ કરતા હતા. સ્કૂલ સંચાલક પાસે 25 લાખની ખંડણી માંગી હતી. ત્યારે સ્કૂલના સીસીટીવી મેળવીને બ્લેકમેલનો પ્લાન તેઓએ ઘડ્યો હતો અને અંગત પળોના વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે આશિષ ડાભી, એઝાઝ ધર્મેશ નામના પત્રકારોને ઝડપવામાં આવ્યા છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક ફરિયાદ ગઈકાલના દિવસમાં મળી હતી કે જેની અંદર ફરિયાદી જે છે તેઓના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે તેઓની જે ઓફિસ છે તેના સીસીટીવી કેમેરા કોઈએ હેક કરી લીધેલા છે અને એ
સીસીટીવી કેમેરાની અંદર અમુક એમની જે અંગત ક્ષણો જે હતી એ અંગત ક્ષણો વાયરલ કરી નાખવાનું કહીને અમુક લોકો દ્વારા એમને સતત બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. આ જે ફરિયાદ તેઓના દ્વારા જે કરવામાં આવી તેના આધારે પછી જે ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર્સ છે તેઓ દ્વારા વ્યવસ્થિત તેનું નિવેદન ને એવું બધું મેળવીને અને કઈ રીતે બનાવ બન્યો હતો, કઈ જગ્યાએ તેઓને પૈસાની માગણી કરવામાં આવી છે તે બધાની સંપૂર્ણ વિગત મેળવી અને ત્યારબાદ પ્રોપર ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને ટ્રેપની અંદર જે વ્યક્તિઓ જે પકડાણા તેઓ દ્વારા એ જણાવવામાં આવ્યું હતું કે એક પર્ટિક્યુલર વ્યક્તિ છે જે આશીષ ડાભી નામનો, તેના કહેવાથી અને તેની સાથે મળીને તે લોકોએ આખો પ્લાન બનાવી એક પર્ટિક્યુલર મિશન એવું એક એ લોકોએ નામ પણ આપ્યું હતું પોતાના આખી આ જે એમણે જ્યાં બ્લેકમેલિંગ કર્યું હતું તેને. તો સુરતમાં બેંક લૂંટ કેસમાં આરોપી ઝડપાઈ ચૂક્યો છે. ક્રાઇમ બ્રાન્ચે નાજીસ સનુલ્લાની ધરપકડ કરી છે. આરોપી કતારગામ દરવાજાથી ઝડપાયો છે. સચિન વિસ્તારમાં તેણે બેંકમાંથી લૂંટ કરી હતી. પિસ્તોલ બતાવીને 3.75 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારે આરોપી પાસેથી પિસ્તોલ અને 7 કારતૂસ ઝડપાઈ આવ્યા છે. આરોપી બેંકથી 3 કિલોમીટરની દૂરીમાં જ રહેતો હતો. ત્યારે 12 લાખની જરૂર હોવાથી તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો. બે મહિલા કર્મચારી હાજર હતા ત્યારે એક કિસમ પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી 3,76,000ની લૂંટ કરી. નાજીસ ઉર્ફે બબલુ સનાઉલ્લા શેખ 22 વર્ષનો છે, જે સાઈનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે. એની ધરપકડ કરવામાં આવી છે. તો બોટાદમાં સરકારી અનાજ ભરેલું પિકઅપ વાહન ઝડપાયું છે. હરણફુઈ વિસ્તારમાંથી પુરવઠા વિભાગે તે વાહન ઝડપી પાડ્યું છે અને ઝડપાયેલ પિકઅપ વાહનને સરકારી ગોડાઉન લઈ જવામાં આવ્યું છે. ત્યારે ખાનગી ગોડાઉનો ધમધમી રહ્યાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે વધુ એક આ ઘટના સામે આવી રહી છે કે એક પિકઅપ વાહન સરકારી અનાજથી ભરેલું ઝડપાયું છે. તો પીએમ મોદીએ આજે રાજસ્થાનના બિકાનેરથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ પામેલા 103 રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ સ્ટેશનોમાં ગુજરાતના 18 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે, જેમાં કાલોલના દેરોલ સ્ટેશનનું પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેરોલ સ્ટેશન ખાતે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સ્ટેશનનું આજે લોકાર્પણ થયું છે ત્યારે હું કહીશ કે આજે મારા સંસદીય મત વિસ્તારના ડેરોલ ગામ અને ડાકોર બંને સ્ટેશનોનું આજે લોકોને સમર્પિત કરવામાં આવ્યું છે. આજે જે સુવિધા સભર જે રેલવે સ્ટેશન છે આજે લોકોને પ્રાપ્ત થશે, તેના દ્વારા તેમનો પ્રવાસ સરળ બનશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બિકાનેર ખાતેથી રીડેવલપ કરાયેલા 103 અમૃત સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. તે પૈકી ડાકોર રેલવે સ્ટેશનનું ઈ લોકાર્પણ કર્યું હતું અને નવનિર્માણ ભક્ત બોડાણાથી થીમ સાથે રેલવે સ્ટેશન પર આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ડાકોર રેલવે સ્ટેશનના નવનિર્માણ પાછળ ₹5.88 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. માનનીય મોદી સાહેબે વર્ચ્યુઅલ દ્વારા ડાકોરના નવી સ્ટેશનનું ઉદ્ઘાટન તારે ખરેખર અમારા ડાકોરની જનતાના આજુબાજુના જનતાને ખૂબ આનંદનો પ્રસંગ છે અમારા માટે. અને 6 કરોડના ખર્ચે આ નવું જે બનાવ્યું છે એની અંદર એક ડાકોરની એન્ટ્રીનો સારો એન્ટ્રી ગેટ બનાવ્યો છે, સારા ટોયલેટ, સારા બાથરૂમ બાળકો માટે. મોદી સાહેબે જે રેલવેનું ઉદ્ઘાટન કર્યું તે બહુ સારી વાત છે. મોદી સાહેબ તો ઘણી બધું સારું કરી રહ્યા છે, પણ એમણે આ જે ડાકોરમાં રેલવેની જે બધાને સગવડ આપી એ બહુ સારી કહેવાય. અને ભગવાન ઉપર રણછોડરાયના ભગવાન ઉપર એમણે જે થીમ આપી છે એ બહુ સારું જ કહેવાય સાહેબનું. કે ડાકોરના ધાર્મિક સ્થાનને આ બહુ મોટી સગવડ આપી છે અને બહુ અત્યાધુનિક રેલવે સ્ટેશન એમને સમર્પિત કર્યું છે ગુજરાતને. એમનો ખૂબ ખૂબ આભાર. આઝાદી પછી ના વર્ષોમાં આ પહેલી વખત 103 રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરી અને ખુલ્લું મૂક્યું છે આજે ઈ લોકાર્પણ દ્વારા. અને ડાકોરને જોવા જઈએ તો ડાકોર એક યાત્રાનું ધામ છે અને અહીં આગળ એસટીના ભાડા કરતાં રેલવેના ભાડા ખૂબ જ ઓછા છે.
તો કુબેર ભંડારી મંદિરના વિવાદનો આખરે અંત આવ્યો છે. કુબેર મંદિરમાં ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ થયો હતો. ધારાસભ્ય શૈલેષ મહેતાએ મંદિરના કપાટ ખોલાવ્યા હતા. ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાની ઓફિસે ટ્રસ્ટીઓ પહોંચ્યા. પરિંદુ ભગત તેમજ મંદિરના ટ્રસ્ટીઓ ત્યાં પહોંચ્યા હતા અને ટ્રસ્ટીઓ નંદગીરી, દિનેશગીરી ધારાસભ્યને મળ્યા અને મંદિરના ટ્રસ્ટીઓ અને ભાજપ નેતાઓ વચ્ચે સમાધાન થઈ ગયું છે. ત્યારે એમએલએ શૈલેષ મહેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને કુબેર ભંડારી મંદિરનો વિકાસ થશે તેવી પોસ્ટ તેમના દ્વારા કરવામાં આવી છે.